હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં. તો સવારના બધાને હર હર મહાદેવ, જય માતાજી, ગુડ મોર્નિંગ. અને અત્યારે વાગી ગયા 10:30 ને અત્યારે તમે પાછળનું બેકગ્રાઉન્ડ જોઈને જ ખબર પડી ગઈ છે અત્યારે હું ક્યાં છું. તો અત્યારે હું છું રેલવે સ્ટેશન ભાવનગરના. તો અત્યારે હું જાઉં છું વાવડી. અત્યારે જો કોઈ નથી રેલવે સ્ટેશનમાં, એક ગાડી પડી છે હરિદ્વારની. તો અત્યારે છે ને હું વાવડી જવાનું ને 11 વાગ્યાની ટ્રેન છે. તો આજે એક રાત રોકાવાનો જ ત્યાં, પછી કાલ સવારે હું પાછો આવી આવીશ. અને પછી મારે ભાવનગર મૂકીને જવાનું જ, ક્યાં જવાનું એ પછી કહીશ. તો અત્યારે છે ને હું સ્ટેશન આવી ગયો ને ફટાફટ આપણે ટિકિટ લઈ આવી. 11 વાગે ટ્રેન આવી જાય, 10:30 જેવું થઈ ગયું છે. તો અત્યારે આપણે પહેલાં ટિકિટ લઈએ. તો ફેમિલી, આપણે જો ટિકિટ લઈ લીધી છે, સણોસરાની ટિકિટ આપણે લીધી. ને 11 વાગ્યાની ટ્રેન આવશે એમ કીધું. તો 11 વાગે ટ્રેન આવે એટલે આપણે એમાં બેસીને જઈએ આપણે વાવડી. તો ફટાફટ ટ્રેન આવે પછી આપણે બેસી જઈએ. તો ફેમિલી જો ફાઇનલી હવે આપણી ટ્રેન આવી ગઈ છે, જો આવે જ છે. તો આપણે એમાં બેસી જવાનું છે. તો ફટાફટ છે ને આપણે એમાં ગાડીમાં બેસી જવી. ફેમિલી અત્યારે ગાડીમાં બેસી ગયા ને ત્યાં ગાડી હાવ ખાલી, જો હાવ ખાલી છે. ત્યાં ગાડીમાં બેસી ગયા છે, જે ઉપડવાની વાત છે હમણાં ઉપડશે. પછી આપણે કલાક રહીને પહોંચી જઈએ ગામડે. પછી ત્યાં દાદાને કોલ કરીશું, આમાં આવશે લેવા. તો અત્યારે બેસી ગયા, તો ટ્રેન ઉપડે પછી સીધા જવા દઈએ આપણે ઘરે. તો ફેમિલી અત્યારે જો 12:15 થઈ ગયા ને ઘરે પહોંચી ગયો છું ને. દાદા જો અત્યારે જમવાનું થઈ ગયું ને અત્યારે દાદા જો પોપટા પોલેસ લેવાની ચણા અને બાએ જો રોટલા ને શાક ને એવું બનાવી નાખ્યું છે. ને બા અંદર જો ભૂંગા કંઈક તો શું કરવા બા ભૂંગા તો છો? જો બા વેફર ને એવું તો ભૂંગળા ને એવું. હા, તો જો બા તો એટલે પછી આપણે જમવા બેસી જઈએ. તો ફેમિલી અત્યારે જો 2 વાગી ગયા ને બપોરે જમીને ઘડીક આરામ કરી લીધો. ને અત્યારે છે ને દાદાની હાંઠિયું લેવા છે ને, જો એ અત્યારે ઠેલવી નાખ્યું આપણે. એટલું આપણે ઠેલું છે, હાંઠિયું બધી ખેંચી નાખી વાડીમાંથી. આ એક પરોટું લેવા હતા હાંઠિયુંનું ઠૂઠાનું, એ આપણે ઠેલવી નાખ્યું. અને આ 2 બાજુ હરખું કરે છે. આપણે છનેડામાં લેવા હતા, દાદા લેવા હતા. હું ઘરે પહોંચ્યો હતા, દાદાની લઈને વહી આવ્યા હતા. અત્યારે જો આ હાંઠીઓ આપણે નાખી. અને જો અહીંયા પપૈયો એક અહીંયા ઉગ્યો છે હરગવો. એ જે ફૂલડા એવા છે, મીઠો લીમડો પણ જો મસ્ત કૂણો હશે. જો આ બાજુ લીંબુ આવવા માંડ્યા. હા, જોઈ રહ્યો આ લીંબુ આવવા માંડ્યા. અહીંયા જો ફૂલે ઘણા છે, ફૂલે આ લીંબુ આવશે. હો ભાઈ ઘણા. ચીકુ જો આવલું નાનું અમથું હતું ને, જો કવડું મોટું થઈ ગયું. જો મોટું જબ્બર થઈ ગયું. નાનું અમથું મેં પહેલાં બતાવ્યું. પપૈયા જો પાકવા માંડ્યા છે, બધા લાઈનમાં પાકવા માંડ્યા. હવે પપૈયા જમરૂક તો હવે જમરૂક આવી ગયા છે. હવે આમાં કાંઈ નથી, પાંદડા સિવાય. પપૈયા પાકવા માંડ્યા જો. હા, એટલા પાક થોડાક બાકી. જો ચીકુ થઈ ગયું મોટું જબ્બર. ચીકુ એ જે આવશે વાર લાગશે એમાં પણ. તો ફેમિલી અત્યારે જોવા છે ને રવિભાઈને ઘરે આવી ગયો ને મિલનભાઈ ગયા છે ઓફિસે ગોલરામાં. તો અત્યારે રવિભાઈ ઘરે હતા, તો એના ઘરે આવી ગયો છું. જો રવિભાઈ છે ને કોમ્પ્યુટર ચાલુ કરીને બેઠા. શું કરો રવિભાઈ? ફોન રિસ્ટાર્ટ કરવા છે. જો અહીંયા મોબાઈલ રિસ્ટાર્ટ કર્યો છે, આખો ક્લીન કરી નાખ્યો. કેમ શું લેવા રિસેટ કર્યો? ચોંટી જતો હતો એવું છે. જો અહીંયા અમે કોમ્પ્યુટરમાં ઘૂમડવી છે. પછી કાકાના ઘઉં જોવા જઈએ. આજ ના જવાનું છે આટો મારવા. તો અમારા ભીમ કાકાના છે ને ઘઉં જોવા જવાનું છે. તો અત્યારે થોડુંક કામ કોમ્પ્યુટરનું પતાવીને પછી જઈએ ઘઉં જોવા. તો ફેમિલી અત્યારે જો અમે છે ને આટો મારવા આવી ગયા ને કાકાના ખેતરમાં ઘઉં જોવા આવ્યા છીએ. હું રવિભાઈ. સનસેટ જો મસ્ત થઈ ગયો જોરદારનો. અને અહીંયા જો અહીંયા ચોટ બોટ નથી મૂક્યો ને કાકાએ? હે જો હે ચોટ જ મૂકી દીધો. અને જો કાકાના ઘઉં થઈ ગયા છે ભાઈ.
ઓલા વર્ષે આપણે આ જોયો હોય તો વ્લોગ તમે ઘણો તમે રિસ્પોન્સ સારો આપ્યો, એમાં લાઇક બાઇક સારું, વ્યૂ પણ સારા આવ્યા. ન જોયો હોય તો જોઈ આવજો. કાકાના ઘઉં કરીને વ્લોગ છે એમાં. અને અત્યારે જો આ વર્ષે કર્યા છે, જો અવડા થઈ ગયા છે ઘઉં. જો જોરદાર કા રવિભાઈ, આ વખતે ના પાડતા હતા ને તો એ કર્યા ના પાડતા કા નથી કરવો એમ. જો આ વખતે વધારે કરે એવું લાગે છે ને, કઈ ઢોર ઘરે છે. જો આ સીંડા અમારે બુરવા પડે. જો મનસુખા બુરે. હા જો અહીંયા જો આ બાજુથી બધું ગાયું ને એવું આવતું હોય ને રેઢિયાર ઢોરની, એના લીધેથી જો સારું કરે. એવું છે, હું આવવું પડે છે. તો ભાઈ જો તમે વ્લોગ જોવો ને તો અહીંયા તમારે જો ઘઉં તમે કર્યા છે, તમારે અહીંયા બધું અહીંયા સાચવવા આવવું પડે. અહીંયા બધા કામ કરે. જો તમે ના યાર બેઠા યાર તો પછી ઘઉં નહીં મળે તમને. ભાઈ શું કેવું રવિભાઈ? હા, શેઠને કેવું પડશે આના. હા જો આ ભાઈ આ બધામાં છે ને ઘઉં કર્યા છે, બધામાં છોડદનના. આ કેટલા પાણી ભાઈ હે? 2 પાણી કાઢી નાખ્યા. અહીંયાથી જ આવ્યું આપણે, અહીંયા અંદર આમાં કઈ અંદર વાવ્યું છે કઈ હે? હા કઈ વાવ્યું નથી ને આમાં અંદર ખવાય એવું કઈ હે? ગાજર તો મને નથી લાગતું આમાં કઈ વાવ્યા હોય એવું. નકરા ઘઉં જ દેખાય જો. હા જો મનસુખા કે છે રોજડા કરી જાય છે એમ કે. જો તમને હવે કઈક કરો તમે અહીંયા વહી આવો. હવે ભાવનગર થી ને અહીંયા અમે જો અત્યારે સાચવવા આવ્યા છે, હું રવિભાઈ બે. અને મનસુખા જો સીંડા બુરે છે અત્યારે. અમે 2 ભાઈ જો અહીંયા સાચવવા આવ્યા. હમણાં ગાય ગરી ગઈ હતી એક, અમે દોડા અહીંયા આવ્યા રવિભાઈ ઘરે. કા રવિભાઈ? હા, કોમ્પ્યુટર આમ ચાલુ મૂકીને આવ્યા આપણે. પછી અમે જોઈ ગયા ને ત્યાં દોડા આવ્યા. અને ગાય ખાય નહીં. જોવા તમને તઈ તો હારા એટલા ઘઉં રહ્યા છે. આ બધા હાચવે છે ને એટલે, નકર તો કાંઈ ઘઉં ન રહે તમારા, સમજ્યા? જો આમાં છે ને જો કાકાએ છે ને મેથી વાવી. એક કોથમરી થઈ ગઈ અવડી ખવાય એવી. જો કુણી આપણે હાલો ખાઈ જવી. હમણાં જો ખાઈ જવી આપણે હાલો. અને આ જો મેથી થઈ ગઈ છે અવડી છે. કોથમરી અવડી છે, આપણે ખાઈએ. મજા આવો કોથમરી ખાવાની. આંખોમાં તેજ વધે, ચશ્મા ન આવે. કારવીભાઈ સાચું ને? કાકાને કોથમરી આ જો કપાવી જોઈએ. પછી મોવા વાવ્યા છે કાકાએ. જો આપણને આ કઈ જાતની મેથી ને એવું આવ્યું કઈ ખબર નથી પડતી. ઘડીક ખાલી આવે ને ઘડીક આમ જો ભરચક આવે ને. જો મોવા થઈ ગયા છે મોટા. દેખાડું મોળું? એલા આ તો નાના નીકળ્યા. આમ બતાવો તો. વાહ, હજે નાના છે આ બધા. આ બાજુ ગાજર નથી વાવવા લાગતા. કાકા તમને ગાજર કીધું નતું વાવવાને યાર. ગાજર વાવવાની ખબર નથી પડતી તમને યાર. જો અહીંયા આવું બધું વાવ્યું છે. ઘઉં આ બાજુ છે. તો ફેમિલી અત્યારે છે ને કાકાના વાડીમાં અમે આટો મારી લીધો. બહુ કોથમરી ખાધી, પછી મૂળા ને પાંદડા ખાધા, બધું ખાધું છે. અને અત્યારે હા ઘઉં તો હજી વાર લાગશે પછી ખાવું એ ઘઉં તો. અને એક થોડુંક ધ્યાન રાખજો, તમારા ખેતરમાં છે ને ગાયું ને એવું બધું આવે છે, કૂતરા બેસે છે, એટલે થોડુંક છે ને અહીંયા સાચવવા આવજો. અહીંયા બધા સાચવે છે, ગાયો ગરી જાય છે. આ બાજુ જો બધું ખુલ્લું જ છે જો, એટલે છે ને આ બાજુ થોડુંક ધ્યાન દેવા આવજો. નકર છે ને આમ જો સીંડા પડી ગયા છે, ગાયું ને એવું ગરી જાય છે આમાં, એટલે છે ને થોડુંક ધ્યાન દેજો અને અહીંયા સાચવવા આવજો પાછા. તો હવે આપણે છે ને સીધા જઈએ ઘરે, દૂધ લેવા જવાનું છે, દૂધ લઈને પછી જવાનું છે ઘરે. તો હવે કાકાની વાડીને વિદાય દઈને હવે જઈએ આપણે ઘરે. ફેમિલી ઘરે આવી ગયા ને, ઘરે આવીને આપણે હાથ પગ ને એવું ધોઈ નાખ્યું ને, અત્યારે છે ને માતાજી મઢે દીવા કરવાનો. તો આપણે છે ને દરવાજો ખોલી નાખી, લાઈટ માતાજીનો મઠ. લાઈટો થઈ ગઈ આપણી માતાજીની.
થઈ ગયો ને અંજવાળું થઈ ગઈ. માતાજીને દર્શન કરી લેવી, દીવાને એવું કરી લેવી આપણે. તો ફેમિલી અત્યારે દીવા કરી નાખ્યા અને અત્યારે જમવાનું થઈ ગયું છે. તો હવે ફટાફટ આપણે જઈને છે ને જમવા બેસી જઈએ. અત્યારે જો બાયા છે ને ગામડામાં વહેલા કઈ થઈ જાય જમવાનું. તો અત્યારે જમવાનું થઈ ગયું છે કમ્પ્લેટ. દાદા ખાટે બેઠા છે, ચણા ખાઈશ. ચણા ખાવશ? પોપટા પોપટા પોપટા, ચણા નહીં પોપટા 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 ખાઈશ. દાદાને જો જમવાનું બની ગયું છે અને હરખવો ઉતારવા લાગે, વાડિયાથી લેવા લાગે. બાજો દૂધ ધરાવીને આવ્યા માતાજીને ને. તો હવે આપણે ફટાફટ છે ને જમી લેવી. તો ફેમિલી અત્યારે જમી લીધું છે અને જમીને બધા પોતપોતાનું કામ કરવા લાગ્યા. દાદા ફોન જોવે છે, બા વાસણ ઉટકે. તો અત્યારે જમી લીધું અને હવે હું વિડીયો એડિટ કરીશ થોડોક અને પછી અપલોડ કરવાનો છે. તો બસ આશા રાખું છું કે આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, હર હર મહાદેવ, જય માતાજી, બાય બાય.